ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનો સ્વીટ કોર્ન કડાઈ હાંડવો બનાવવાનો છે મિત્રો। તો ચાલો તમે કડાઈ હાંડવો જોવા માટે તૈયાર થઈ જાઓ। હું તમને જરાક મટીરિયલ પણ બતાવી દઉં। જે આપણે તલ લીધેલા છે, તેમજ મકાઈ છે, તેમજ ગાજર છે, તેમજ બટેકું છે, તેમજ દૂધી છે, તેમજ લસણ છે, તેમજ કોબીજ છે, અને આપણે જે પલાળીને રાખેલો છે તેમાં તે રવાનો લોટ છે મિત્રો। જે સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે। તો ચાલો મિત્રો, આપણે હવે સ્વીટ કોર્ન કડાઈ હાંડવો વઘારીને સરસ રીતે તૈયાર કરીએ। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। બટેકું, મકાઈ, કોબીજ, ગાજર, મરચું, લસણ વગેરે જે છીણીને તૈયાર કરેલું હતું તે બધું જ આપણે હવે અંદર ઉમેરીને સરસ મજાનું આપણું ખીરું તૈયાર કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી લઈએ। થોડુંક લાલ મરચું, થોડી હળદર, ધાણા જીરું, અને સરસ રીતે હવે મિક્સ કરી લઈએ। તમે મિત્રો જો આવો કડાઈ હાંડવો ખાશો તો ખૂબ જ મજા આવશે, અને સ્વાદિષ્ટ તો હોય જ છે, પરંતુ ખૂબ જ વિટામિન પણ આપણને અહીંયાથી મળશે મિત્રો। કારણ કે તેમાં મકાઈ અને અલગ અલગ લીલા શાકભાજીઓ હોય છે। ચાલો મિત્રો, સરસ મજાનો આપણો હાંડવો તૈયાર છે। તેને સરસ રીતે પલટાઈને તૈયાર કરી લઈએ। હવે તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો કડાઈ હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનો કડાઈ હાંડવો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ રહ્યા છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો કડાઈ હાંડવો તૈયાર છે મિત્રો। તો તમે બનાવો સરસ એવો હાંડવો કડાઈની અંદર બનાવીને જમજો, ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો કેવી લાગી આપણી રેસીપી? તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।